મિત્રો, આજે ગુજરાતમાં ભાજપની સરકાર છે અને ખૂબ ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે, ત્યારે અહીંયા ગુજરાતમાં જે જમીન એને કરવાનો ભાવ છે 1 વીઘાના લગભગ 4 લાખ રૂપિયા લેવામાં આવી રહ્યા છે. સસ્તા અનાજની દુકાન આખું વર્ષ ચલાવવાની હોય ત્યારે આખા વર્ષનો હપ્તો એમનો 2 લાખ રૂપિયાનો થાય છે. આંગણવાડી આખું વર્ષ ચલાવવાની હોય ત્યારે 50,000નો હપ્તો એમનો થાય છે. આરટીઓ લાયસન્સ મેળવવાનું હોય તો 500 રૂપિયા એ લોકો હપ્તો ઉઘરાવે છે. રેશન કાર્ડમાં હપ્તો ઉઘરાવી રહ્યા છે 500 રૂપિયાનો. મધ્યાહન ભોજન હોય એમાં આખું વર્ષ ચલાવવાનું હોય ત્યારે 2 લાખ રૂપિયા ઉઘરાવવામાં આવે છે. અને દારૂનો અડ્ડો ચલાવવાનો હોય ત્યારે 4 લાખ રૂપિયા આ ભાજપની સરકાર ઉઘરાવે છે વર્ષના. અને આ સરકારી કર્મચારીઓને જે બદલી માટેનો અવારનવાર બદલીઓ કરવામાં આવે છે અને સારી પોસ્ટિંગ માટેના પણ અલગ અલગ ભાગ લેવામાં આવે છે. તો આ ભાજપની ભ્રષ્ટાચારી સરકારમાં ખૂબ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે અને એનો જાગૃત નાગરિકે વિરોધ કરવો જોઈએ અને ખરેખર આ સરકારને પણ ગુજરાતમાંથી હાંકી કાઢવી જોઈએ.